કરીએ કે જ્યાં સરકારી માલિકીના પ્લેન હેલિકોપ્ટર પાછળ અધધ ખર્ચ 2 વર્ષમાં મેન્ટેનન્સ પાછળ ₹56.66 કરોડ ખર્ચવામાં આવ્યા। 2 વર્ષમાં પાયલોટ પાછળ 28.8 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। અન્ય સ્ટાફ પાછળ છેલ્લા 2 વર્ષની અંદર ₹1.58 કરોડથી વધારે ખર્ચાયા। છેલ્લા 2 વર્ષમાં ટેકનિકલ ક્ષતિને કારણે 2 વખત ઉડાન રદ થઈ। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ બાદ સરકારે રજૂ કર્યો જવાબ। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલના જવાબમાં સરકારે ગૃહમાં આ અંગે માહિતી આપી હતી, જે અનુસાર 2 વર્ષમાં માત્ર મેન્ટેનન્સ પાછળ જ 56,66,32,421 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે પાયલોટને 2 વર્ષમાં 28,8,25,262નો ખર્ચ કરવામાં આવ્યો। એટલે અધધ ખર્ચ છેલ્લા 2 વર્ષ દરમિયાન કરવામાં આવ્યો। તો સરકારી માલિકીના જે પ્લેન અને હેલિકોપ્ટર હોય છે તેનો ખર્ચ સામે આવ્યો છે કે છેલ્લા 2 વર્ષની જો વાત કરવામાં આવે તો માત્ર મેન્ટેનન્સ પાછળ ₹56.66 કરોડ ખર્ચ્યા છે, જ્યારે પાયલોટની જો વાત કરવામાં આવે તો 2 વર્ષની અંદર પાયલોટ પાછળ 28.8 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અન્ય સ્ટાફ પાછળ છેલ્લા 2 વર્ષની અંદર ₹1.58 કરોડથી વધુ ખર્ચાયા હોવાની માહિતી છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, છેલ્લા 2 વર્ષનો જો હિસાબ કરવા જઈએ તો જે સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર છે તેમાં અધધ ખર્ચ થયો છે। બિલકુલ, સરકારી માલિકીના જે પ્લેન અને હેલિકોપ્ટર છે તેના રખરખાવ, આ ઉપરાંત પાયલટને ચૂકવવાનો પગાર સહિતની વાત કરવામાં આવે તો અધધ ખર્ચ છે તે છેલ્લા 2 વર્ષમાં થયો છે। ન માત્ર એટલું પરંતુ તેની જાળવણી માટે પણ કેટલો ખર્ચ છે તે થયો છે તેનો હિસાબ આજે વિધાનસભા ગૃહમાં આપવામાં આવ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો સરકારે જે મેન્ટેનન્સ માટે 56,66,32,421 રૂપિયા છે તે માત્ર મેન્ટેનન્સ માટે વાપર્યા છે। બીજી તરફ પાયલોટની પાછળ થયેલા ખર્ચની વાત કરવામાં આવે તો 28,08,00,000થી વધુનો ખર્ચ છે તે થયો છે। આ ઉપરાંત પાયલોટ અને મેન્ટેનન્સ સિવાયની વાત કરવામાં આવે અન્ય સ્ટાફ પાછળ છેલ્લા 2 વર્ષમાં ₹1,58,00,000નો ખર્ચ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે જે તમામ સરકારના ખર્ચે હેલિકોપ્ટર અને પ્લેન વસાવવામાં આવ્યા છે તે તો ખરી જ, પરંતુ તેના સિવાય પણ સફેદ હાથી થઈને સાબિત થતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।